નમસ્કાર. કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં આપ સર્વ દર્શકોનું સ્વાગત છે. આજના સમાચાર આ પ્રમાણે છે. વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા વારંવાર હિન્દુ સનાતન ધર્મનું અપમાન કરતા આવેલા છે તેવું લોકમુખે ચર્ચાય છે. ત્યારે ફરી એકવાર જયંત પંડ્યા દ્વારા વિવાદનો મતપૂડો છંછેડ્યો છે. હિન્દુ સનાતન ધર્મની આસ્થાને ફરી ઠેસ પહોંચાડી છે. નવદુર્ગા સ્વરૂપ શ્રી દશામાના ઉત્સવ બાબતે શું બોલ્યા જયંત પંડ્યા સાંભળો. જેના વળતા જવાબમાં વડોદરા વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ દ્વારા જયંત પંડ્યાને હિન્દુ સનાતન ધર્મના અપમાન બદલ શું ચીમકી ઉચ્ચારી હતી તે પણ સાંભળો. દશામાનો 10 દિવસનો વ્રત દરમિયાન ભૂઈમાં છે, ચમત્કારો કરી મૂર્તિમાં દૂધ પીવે છે, ફળ ફ્રૂટની અંદર માતાજી દેખાય છે, તેના લગે લોકોને એકઠા કરીને એક રીતે નાણાંનો એકઠા કરે છે. બીજું પત્રિકા વિતરણ કરી માતાજીનો ભય ખોફ બતાવી અને લોકો પાસે બાધા ટેક રખાવી જમણવાર કરાવે છે, એવા અને કોલાહલ કરે ઉન્માદ કરતા જોવા મળે છે. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે અને લોકોને અપીલ કરે છે કે માતાજીનું વ્રત સામે કે માતાજીની આસ્થા સામે કદી પણ વિરોધ નથી, પરંતુ તેના નામે લોકોને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે અને ભાવિ પેઢી માટે નુકસાનકારક પ્રવૃત્તિ કરે છે, તેનો સદૈવ વિરોધ છે. બકરી ઈદમાં જ્યાં કુરબાની થાય છે ત્યાં પાપ નથી દેખાતું, ત્યાં ધરતી નથી દેખાતું. જ્યાં ગુણે છે ત્યાં એમને ફક્ત હિન્દુ ધર્મને ટાર્ગેટ બનાવે છે. તો જયંત પંડ્યાને અમે કહેવા માંગીએ છીએ, સનાતની હિન્દુઓ તરીકે અમે કહેવા માંગીએ છીએ કે હિન્દુઓના ધૈર્યની પરીક્ષા ન રહે, નહીં તો 70 વર્ષના જયેશ પંડ્યાને 7 વર્ષનો લાલો બનાવી દઈશું કે સનાતનની તાકાત છે. તો જયેશ પંડ્યાએ એની નોંધ લેવી જોઈએ અને હવે એક વડીલ તરીકે અમે એનું સન્માન તરીકે જોઈએ છીએ, અમારા સંસ્કારો છીએ, પરંતુ જ્યારે અમારા ધર્મ પર આવે ત્યારે અમે સંસ્કારો લેવા દઈશું અને જયંત પંડ્યાને નિર્વસ્ત્ર કરી અને વડોદરામાં ફેરવીશું. તો એની તાકાત હોય તો અહીંયા આવીને બતાવે.